રાપરિયા હનુમાન મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે દ્વિતીય દિવસ છે. વડિયા રાપરિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાપરિયા હનુમાન મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો છે. ત્યારે આજે બીજા દિવસે દાદાના ધામથી રાધનપુર રામ મંદિર સુધી શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, રામાનંદી સાધુ સમાજના લોકો સહિત રાજકીય આગેવાનો જોડાયા હતા. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઈવે પર આવેલા રાપરિયા હનુમાન મંદિર ખાતે મંદિરની શિખર પ્રતિષ્ઠા મહોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ બાદ આજે બીજા દિવસે યજ્ઞ, શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરાયા હતા. વડિયા રામાનંદી સાધુ સમાજના ઈષ્ટદેવ રાપરિયા હનુમાન દાદાના ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે એક બીજા દિવસે શોભાયાત્રા નીકળી હતી. દાદાના ધામમાં જ મંદિરની શિખર પ્રતિષ્ઠા અને વિવિધ 20 દેવી દેવતાઓના મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યું છે. ત્યારે આજે બીજા દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને રામાનંદી સાધુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. રાધનપુરના રાપરિયા હનુમાન મંદિરે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર બીજા દિવસે એટલે કે સંતવાણી ભજનનો પ્રોગ્રામ યોજાયો હતો. નામી કલાકારો રમઝટ બોલાવશે અને શોભાયાત્રા સહિતના અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જે કે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર.